અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજે વહેલી સવારે ધોધમાર વરસાદ શરૂ થતાં ખેતરોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા। રાજ્ય સરકારના હવામાન વિભાગ દ્વારા અતિ ભારે વરસાદની આગાહીના પગલે તળાજા તાલુકામાં છેલ્લા અંદાજે 25 કલાકથી અવિરત વરસાદ વરસી રહ્યો છે। આજે વહેલી સવારે 6 વાગ્યાના આસપાસના સમય દરમિયાન ધોધમાર વરસાદ શરૂ થતાં તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વહેતા થયા હતા। દેવળિયા સહિતના આસપાસના ગામોમાં ભારે વરસાદના કારણે ખેતરોમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા। સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણીનો ભરાવો જોવા મળ્યો હતો। બીજી તરફ માખણીયા ગામના તળાવ તેમજ દેવળિયા ગામના તળાવમાં વરસાદી પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થતાં તળાવો ફરીવાર જીવંત બન્યા છે। વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની માહોલ જોવા મળી રહ્યો છે। જોકે સતત વરસાદના કારણે ગ્રામજનોને સાવચેતી રાખવા તેમજ નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાયેલા રસ્તાઓ પરથી અવરજવર ટાળવા તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી રહી છે।